ગ્રામ સેવક એની અનુકૂળતાએ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે. હવે મને એવું સમજાવો સાહેબ, એક ગામની અંદર 1000 થી વધારે સર્વે નંબર હોય સાહેબ, તકલીફ સામે રજૂઆત કરીએ બિલકુલ બસ આ મોટી વાત છે. એમાં બધું આવી ગયું તમે જે કીધું એમાં. જય જવાન જય કિસાન જય ભારત માતા કી જય. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન. આપણે બોલો નહીં ચલેગી નહીં ચલેગી, તમે બોલો ભાજપ તેરી તાનાશાહી. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી. ભાજપ તેરી ગામ સેવકને જઈને આપો આ બધું જે અમને આવડતું નથી કેમ મોકલો? આપણે એ હાટું તો આવ્યા છીએ. મૂળ વાત એ છે કે ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી કરવાના નામે નવટંકી થઈ રહી છે, એની સામે અવાજ ઉઠાવવા આજે 10 જણમાં ભેગા થયા છે. આ પ્રશ્ન આખા સૌરાષ્ટ્રનો છે, આ પ્રશ્ન ગુજરાતના તમામ ખેડૂતોનો છે. આજે આ મગફળીમાં નવટંકી થઈ છે, કાલે કપાસમાં નવટંકી થશે. બરાબર છે? એમની પાસે કોઈ નથી. ગ્રામ સેવકની એવડી ટીમ, આ નાટકો થઈ રહ્યા છે. ખેતરે ખેતરે સર્વે કરવા જઈશું. પ્રમોલિગેશન થયું છે, હજી સુધી લાખો અરજીઓ તો પેન્ડિંગ પડી છે. પ્રમોલિગેશન થયું છે. સગનભાઈનું ખેતર મગનભાઈમાં વયું ગયું, મગનભાઈનું ખેતર વયું ગયું રામભાઈમાં. હજી ખેતરના પ્રશ્ન સોલ્વ થયા નથી. પ્રમોલિગેશનમાં ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોપાવાનું કામ કર્યું સરકારે. રોડે ખેતર હતું એનું સીમાડે જતું રહ્યું, સીમાડે હતું એનું રોડે આવતું રહ્યું. હવે સર્વે નંબર ખરેખર સાચો ક્યાં છે એ જ ખબર નથી. અને સેટેલાઇટનું નાટક કરી 12008 ગામડાઓની પથારી ફેરવવાનું કામ કોઈએ કર્યું હોય તો આ સરકારે કર્યું. ટેકાના ભાવે નથી ખરીદી કરવી તો સીધી ના પાડી દેવી જોઈએ, નથી ખરીદી કરવી. અહીંયા ખેડૂતોને ટેકાના ભાવે એક બાજુ ખરીદીના નાટક થાય છે, બીજી બાજુ ખેડૂત બાપડો ખેતરમાં કામ ન કરી શકે એના માટેનું આખું ષડયંત્ર થાય છે. ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા ખવડાવો. સહન શક્તિની એક હદ હોય અને એ હદ પૂરી થાય છે. હવે આ નવટંકીઓની સામે આપણે કમર કસીને તૈયારી રાખવાની છે. કાયમ માટે એવું માનીએ કે રાજુભાઈ લડવા આવે, બ્રિજરાજભાઈ આવે, તેજસભાઈ આવે, ભાઈ હિતેશભાઈ આવે કે રવિન્દ્રભાઈ, કાયમ આવું નથી રાખવું. અહીંયા ટેકાના ભાવે વેચ. અત્યારે તો હેરાનગતિ છે. ટેકાના ભાવે દેવે આવો તો ન્યાય તે નેતાઓના અડ્ડા હાલે છે. પૈસા દેતી જોખાય પણ અહીંયા જ હું આવેલો, આપણે ગયા હતા કયું હતું શિવમ સેન્ટરમાં. સુરત ઠાકર જે 15,000 માત્ર આ એક સેન્ટરમાં નહીં, ગુજરાતના તમામ સેન્ટરોમાં ભાજપના નેતાઓને ફાયદો કરાવવા માટે ટેકાના ભાવે ખરીદી થાય છે, નહીં કે ખેડૂતને ફાયદો કરાવવા માટે. આ બધી નવટંકીઓ થાય છે. ખેડૂતના નામે પૈસા ઉધારવામાં આવે છે. ખરીદી કરવાની વાત હતી પણ નાટકો થતા 200 મણ જ ખરીદી કરશું. ચણાની વાત આવી તો કે 90 મણ જ ખરીદી કરશું. મૂળ મુદ્દો એ છે કે ખેડૂત સુખી થવો ન જોઈએ, સતત લાઈનમાં ઉભો રહેવો જોઈએ. અને પીડા સહન કરવાની આપણે આદત પાડી છે. ખરેખર કીડીઓ ચડવી જોઈએ. આવડું મોટું સંગઠન છે, આવડો મોટો ખેડૂત સમાજ છે. જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવી નક્કી કરીએ કે મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે. જેટલા મજૂર છે, જેટલા ગરીબ છે, જેટલા ખેડૂત છે, આ બધા આપણો સમાજ છે. સરકારની શું હેસિયત છે કે આપણને લાઈનોમાં વારંવાર ઉભા રાખશે? નિર્ણય લઈ લીધો, રજીસ્ટ્રેશન રદ. હવે બાજે તો ખેડૂત અને ખેડૂતના દીકરા પોલીસ વાળા બે હામાં બાજે. એ ઓફિસોમાં બેહીને મજા લે. ધારાસભ્ય એની ઓફિસમાં બેહીને મજા લે છે. સીધી વાત છે. સિંગલ વખત ધારાસભ્યએ નથી કીધું મારા વિસ્તારમાં અહીંયા મગફળીનું વાવેતર વધારે થાય છે. તો ખરેખર સરકારનો આ નિર્ણય ખોટો છે. મંત્રી પદે બેઠા છે, ખેડૂતો માટે ચિંતા નથી. આપણે કહીએ છીએ, આજે અમે કોઈ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને થોડા આવ્યા છીએ. અમે ઘસીને ના પાડી છે ખેડૂતના નામે રાજનીતિ નથી કરવી. સત્તામાં બેઠા એને હાથ જોડીને કહીએ છીએ કે આ જગતનો બાપ છે, માપે માપે સંછેડજો. નહીંતર પછી આયાથી ગાંધીનગર જવું પડશે. અને આ વખતે જોવું છે કયો ઠપકારવાના પૈસા લેશ, કયો ગ્રેડર પૈસા લેશ જોવું છે.
એટલે ધારાસભ્યને કહીએ છીએ કે તમારી જે કાંઈ અહીંયા દબંગાઈ કરતા હોય એ લિમિટેડ લોકો પૂર્તિ કરો. અને તમારાથી બીવાવાળા હતા એ આડાવાળા હંતાઈ ગયા છે ને ભાગી ગયા છે. જે તમારી સામે આંખો કાઢે એવા હતા એ ઊભા છે અહીંયા. મુદ્દાની વાત એ છે કે આપણે એમના વખાણ કરવા તૈયાર છીએ, પણ ખેડૂતના મુદ્દે કાંઈક તો બોલો. કાંઈક તો બોલો ખેડૂતના મુદ્દે. એ નથી બોલવું. વિષય એ છે કે આજે આપણી રજૂઆત મામલતદાર મારફતે સરકારને કરીએ છીએ, એનું પરિણામ મળવું જોઈએ. અહીંયાથી કહીને જાઉં છું, ટેકાના ભાવે હવે કયો માયનો લાલ ખરીદીમાં પૈસા માંગે છે રાજુ કરપડાને જોવું. ખરીદી ચાલુ થાય, જેને ધંધો કરવો હોય એ કરે, જે મંડળીએ કામ રાખવું હોય રાખે, તૈયારી કરીને રાખે. એક મિનિટ, તૈયારી કરીને રાખે. જે મંડળી કોન્ટ્રાક્ટ રાખે, જે મંડળી ખરીદીનું કામ જસદણ વિછિયામાં રાખે, એ તૈયારી કરીને રાખે. ઠપકારવાના પૈસા નથી દેવાના, ગ્રેડરના નથી દેવાના, સીવવાના નથી દેવાના, ટેગના નથી દેવાના, અને સમયસર કામ કરાવવાનું, લાઈનમાં ઊભું નથી રહેવાનું. 500 ગ્રામ 600 ગ્રામના વધારે લે, કોથળો 500 ગ્રામનો હોય, ગણે કિલોનો. આપણને એમ થાય કે આ તોલમાં પાળાય કે આવી ગયા. ઓલી રેકડી 200 ગ્રામ આગું પાછું હોય, તોલમાં પાળાનો ઉપાડો હોય ત્યાંથી. આમ છે તેમ છે, ટેકાના ભાવે ખરીદી થાય, એક તોલમાં પાળો આખા ગુજરાતમાં જતો નથી. લોકો ફરિયાદ કરવા જાય, ફરિયાદ સાંભળતા નથી. દોસ્તો, મહત્વની વાત એ છે કે આપણા માટે કોણ બોલશે, આપણા માટે કોણ લડશે. અમે તો ખેડૂતો માટે ગહાઈ જવા, ખેડૂતો માટે સમર્પિત થઈ જવા નીકળ્યા છીએ, પણ ટેકાની જરૂર છે તમારા. બધા આવી ગઈ છે, સાહેબ અંદર બોલાવે છે, આપણે અંદર જઈએ, રજૂઆત કરીએ. તમે બધા સાથે ઉભા રહ્યો. થોડા બીજા સાઈડમાં જો ને, થોડા સાઈડમાં આવતો જો. સાઈડમાં થોડા બે આવો. વિડીયો વાળા મારે લાઈવ ચાલુ વચ્ચેનો બધા આવી ગયા કે બાકી છે? ઓફિસ તમે જબર બનાવી છે, અમે લોકો બધા નાની છે, બાકી અમારે કોર્ટ રૂમ ભેગો હોય ને કેસ ચાલે એટલે ઓછામાં ઓછા બધા સાક્ષીઓ તો આપનું સાહેબ શુભ નામ શું છે? આઈજી ઝાલા. ઝાલા સાહેબ, બરાબર. અહીંયા આપ મામલતદાર તરીકે ફરજ બજાવો છો. ફ્રી થાવ એટલે કયો તો અમે રજૂઆત કરીએ. એટલે આપણે બહુ ઉતાવળ રજૂઆત તો કરવા દો સાહેબ. વિષય એ છે, સહયોગ કરી લ્યો પછી કહીએ. તમારું જ કામ કરવું. હા, પણ અમારામાં સહયોગ કરી લ્યો પછી કહીએ. તો શું છે, મગજ મારું ને તમારું આમ સામે હોય તો એકબીજાને ચર્ચા થાય. વાત જે છે તો ખુલ્લા જ તો ટેકાના ભાવે
ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજિસ્ટ્રેશન 1 તારીખથી કરાવવાનું. ગત 1 તારીખથી ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું. સાહેબ, ખેડૂતને બધા પેપર ભેગા કરવા 1 દિવસ સમય એમાં થાય. ખેડૂત છે એ મોટા ભાગે ઓનલાઈન રજિસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી. આપ પણ જાણો છો, ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાજદાર હશો, તમારા બાપ દાદા ખેડૂત હશો એટલે તમે ખેડૂત હશો. ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજિસ્ટ્રેશન નથી કરી શકતા. એક દી પેપર ભેગા કર્યા, બીજા દિવસે એ ખેડૂતો ફોર્મ ભરાવવા ગયા, ન્યા ઓલરેડી વીસી પાસે આખું કામ ભેગું જાય એટલે લેન હોય. ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો, કોઈનો ચોથા દિવસે, કોઈનો 5મા દિવસે. 4-5 દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી. અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે કે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે. અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે. તો સરકાર શા માટે નવટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે? નંબર 2 છે કે ખેડૂતોને 1-2 ખેડૂતની ફરિયાદ હોય, 3 ખેડૂતની, 4 ખેડૂતની ફરિયાદ હોય માની શકાય. સાહેબ, જસદણ વિછિયામાં 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે. નોટ કરતા જજો. 80% ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી. હવે જસદણ વિછિયામાં 80% ખેડૂતોને મગફળી જ નથી, ત્યાં વાવેતર શેનું થાય છે? આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે સાહેબ. જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે, ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો, અરજી આપો ઓફલાઈન. પહેલા ઓનલાઈન કરી 4-5 દી મહેનત કરી, પૈસાનો સમય ખર્ચ કર્યો, હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે. ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતાએ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે. હવે મને એવું સમજાવો સાહેબ, એક ગામની અંદર 1000થી વધારે સર્વે નંબર હોય, દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો 4-5 ગામડાનો દરેક ગામ સેવક પાસે ચાર્જ હોય. હવે 4-5 હજાર ખેડૂતોને ત્યાં 4-5 હજાર સર્વે નંબરમાં એ ગ્રામ સેવકની હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે 4-5 દિવસમાં, અઠવાડિયામાં? 1 વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે. માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે. ઓછા રજિસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે. અમારી લાગણી માંગણી એ છે કે અમે એક વખત ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. સરકારને અગર વાંધો છે, એમને સેટેલાઇટમાં ફોટા બરાબર નથી આવતા, એક વખત સેટેલાઇટ ફોટા લીધા, સેટેલાઇટથી જમીન માપણી કરી, એમાં આજ પણ અમારો ખેડૂત બાપડો ધક્કા ખાય 5-10 વર્ષથી. સેટેલાઇટથી જમીન માપણી કરીને ખેડૂતના ખેતરની પથારી ફેરવી દેવાનું કામ પણ આ સરકારે સાહેબ કર્યું છે. હવે બીજી વાત એ છે કે અત્યારે સેટેલાઇટથી નવી ટંકી ચાલુ કરી. ખેડૂતને બાપડાને કહેવામાં આવે છે કે તમે ઓફલાઈન ફોર્મ આપો, પછી ગામ સેવક આવશે અને જો એ કહે છે કે ઓકે મગફળી છે તો તમારું રજીસ્ટ્રેશન થશે. સાહેબ, આ સમય ઓછામાં ઓછો 3-4 મહિના લાગે. અમારી સીધી માંગણી એ છે, ખેડૂતોની માંગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું. સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું. સરકારની સૂચના હતી કે 1 તારીખથી 15 તારીખ સુધી ફોર્મ ભરો, ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે. તો અમારું કામ અમે પૂરું કરી દીધું. હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે. અમે શું કામ હજુ ધક્કા ખાઈએ? અમારે ગ્રામ સેવકને શરમાવાના? સાહેબ, નવાઈની વાત છે, દુઃખની વાત એ છે કે મારા ખેતર કાલને કાલ ગ્રામ સેવકને મારે લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈ છે. વહેલા કોને નહીં આવશે? જે ખિસ્સામાં કંઈક નાખશે એને આવશે. મગફળી મારે ઉપડી ગઈ છે, મેં ગામ સેવકને ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ. મને કે તો પાલન ઢગલો પીડ્યો છે, પેલા વરસાદ ચાલુ છે, પાલન ઢગલો થોડો ખેતરમાં હોય. સીધી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે 4-5 હજાર ખેડૂતો છે. હવે ઝડપથી જેને મગફળી વેચવી છે, જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે.
અને આ સરકારમાં બેઠેલા 1% અધિકારી સારા છે, હું ના નથી પાડતો, પણ 99% અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય, સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય, જે આવી હોય, જમીન માપણીમાં ભૂલ થઈ છે, હજુ સરકારે નક્કી નથી કર્યું. મેં તમને પહેલા પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા, સીમાડે હતા એ રોડે આવ્યા, રોડે હતા એ સીમાડે થઈ ગયા. તમારું કયું ગામ છે સાહેબ? બળોલ. ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે, તો તમારું ખેતરે બદલાઈ ગયું હશે, કાં તો આકૃતિ બદલાણી હશે, ભલે જાહેરમાં ન કહો, પણ વાસ્તવિકતા છે. સૌભાગ્યથી સારું છે. હા, એટલે તમારે આ ખુરશી પર બધું સારું છે સાહેબ, તકલીફ સામે રજૂઆત કરીએ કે બસ આ મોટી વાત છે, એમાં બધું આવી ગયું તમે જે કીધું એમાં. પીડા તમારા 2-4 પ્રશ્નો જે છે હા, ને, એ મુદ્દે આપણે વાત કરી. રજીસ્ટ્રેશન બાબતે મેં તમને કીધું એમ કે સરકારની પાસે જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એનું સોલ્યુશન લાવે. તમે આવ્યા, આજે આવ્યા, પણ અમે પહેલા કહી દીધું, કારણ કે આ પ્રશ્ન તમારા પહેલા ખેડૂતો અમારી પાસે પહેલા. સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે, રજીસ્ટ્રેશન બાબતની. બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી, આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે. અને આપણા સચિવશ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત જાતે કરી શકશે. એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું હશે એટલું સરળ કર્યું અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી પણ. બીજું, ગ્રામ સેવકોને સૂચના આપેલી છે, ગ્રામ સેવક ત્યાં આવી જશે. ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારા ધ્યાનમાં એવું, કદાચ તમારા ધ્યાનમાં હશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારે દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટીશ્રીને મઠ પાસે જવાનું હતું, એવા અમે મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત ચલાવી. એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દઈશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે. બીજું, અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ ધરવા જેવું છે. 750 થી 850 રૂપિયામાં જ મગફળી લેવાય. સરકારે કેટલો ટેકાનો ભાવ જાહેર કર્યો? 1400. બરોબર. એટલે સરકાર તમારી વાત સમજે જ છે અને સારામાં સારો ભાવ આપવાની છે. પણ આ આવડો મોટો વિસ્તાર છે, એટલા બધા ખેડૂતો એક સાથે આવે એટલે તમે સમજી શકો છો. બરોબર. આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારે કામગીરી કરવાના છીએ. એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસ્બાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં લખે, બાકી બધે પંચાયતના તલાટી લખે. અમારા કર્મચારીને પણ અમે ત્યાં મોકલી વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે અમે કામ કરે છે. અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી. બરોબર. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ પહેલાં જ છે, બરોબર, કદાચ વધીને 2 કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે રજૂ છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરી દઈશું. અમારી વાત બે જ છે, પૂરી કરીએ આપણે. તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે, બરાબર છે. આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે હું તમે બે જાણીએ છીએ. રેવન્યુ વિભાગ લખવા આવે એ પોસિબલ છે જ નહીં કે 1 મહિનામાં એ પ્રોસેસ પૂરી થાય. નંબર 2, આપણે જે કહ્યું વોટ્સએપવાળી વાત છે, તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે. તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો, અથવા તો દરેક ગામ સેવક, માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે, કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા, બ્રિજરાજ સોલંકી, આ ગામમાં આ ગામ સેવક છે, તો જે ખેડૂતોને તકલીફ છે, જેનું રજીસ્ટ્રેશન રદ થયું, ગ્રામ સેવકને ફોન કરે, ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું. ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય. આ મહત્વની વાત. સાંભળો. બીજી વાત આપણે જે કરી કે બજારમાં 800-850 ભાવ મળે છે, ખેડૂતે ધીરજ રાખવી જોઈએ, સરકારને ચિંતા છે. આપણે જે વાત કરી સાહેબ, ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને, ખેડૂતો માટે લડતી સંસ્થાઓને સાથે રાખવાની હોય. સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા, એમાં જ બકવાસી કરી છે. મુદ્દાની વાત એ છે કે આજની તારીખે MSP કાયદો હોત તો 2000+ ટેકાનો ભાવ વધશે. જે સ્વામિનાથન આયોગ કમિટીની ભલામણ મુજબ જે MSP કાયદો બનાવવાની વાત છે એ આપણે બે શાંતિથી મળીએ ત્યારે ચર્ચા કરશું. મુદ્દો એ છે, મુદ્દો નહીં, સરકાર કેટલી ચિંતામાં. અમારી રજૂઆત આ ખુરશીને છે, બરાબર છે.
તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે. અમારી વાત તમને એટલી જ છે કે તમે 2 કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે. અમે અપેક્ષા ખુરશી પર અને સાહેબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય. જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો, અમારે કોને ફોન કરવાનો? આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો, એને અમે ફોન પ્રસિદ્ધ કરશું. કરી દીધી છે તમારાથી. ભાઈ તમને ગ્રામ સેવક ગ્રામ સેવકોની યાદી બધા પાસે જ આવી ગઈ છે. નહીં, મળેલી છે અને એક મિનિટ. મેં છે ને ફક્ત ગ્રામ સેવક નહીં, ફક્ત ગ્રામ સેવક નહીં, તાલુકાના મોટા ભાગના જે કોઈ પણની જરૂર પડે ને, પછી THO હોય કે તમારો નજીકના ક્લસ્ટરમાં આવતું PHC હોય કે એના ડોક્ટરનો નંબર, આવા તમામ નંબરો મેં જાહેર કરેલા છે. એટલે કદાચ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. એ સારી વાત છે. 3 દિવસ ગયા છે, બીજો દિવસ તો છે. હવે એ સમય મર્યાદાનું શું છે? સમય મર્યાદા 3 એ કરશું, એ સાહેબનો વિષય નથી. એ પછી વાત નીતિ એટલી વિશે છે. તમે સમજો છો, એટલે નીતિ વિષયક બાબતો એ નહીં હોય ને, પછી- તમામ બાબતોની ખાતરી મારી બસ. તમને અમારે એટલું જ કહેવાનું કે આ 3 દિવસની મર્યાદા આપી છે, એ સમય વધારો થઈ જશે. 2 વાગ્યા કાલનો દિવસ બાકી છે. મેં શું કીધું કે એ નીતિ વિષયક બાબત સરકાર નિર્ણય લેશે ને ચોક્કસ મેં એટલા માટે જ કીધું 2 કલાકમાં તમારી વાત પહોંચાડી દઈશું અને સરકાર નિર્ણય લેશે. બરોબર, સરકારે નિર્ણય લેવાનો છે અને હું માનું છું ત્યાં સુધી 100% તમારી વાત સાચી છે. એટલે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે, પણ એ મારે વિષય નથી. કાંઈ વાંધો નીતિ વિષયક નહીં. બાબત તમને છે. અમે રજૂઆત કરી. આ રજૂઆત તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો, જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકારમાં પહોંચાડો. અપેક્ષા રાખીએ કે સરકાર અમને ખેડૂતને ખેતરમાંથી રોડે ન ચડાવે. તમે કદાચ દરવાજા બહાર નીકળશો ને, હા. આ અમારા કેમ્પસના, એ પહેલા આની કોપી કલેક્ટર સાહેબના ટેબલે પહોંચી જશે. બોલો ઓકે, હવે આભાર. સાહેબ આ મગફળી ઉપાડી નાખ્યું, ખેતર ખાલી પડ્યું એનો એના નિર્ણય લેશે. 10 દિવસમાં તો વાવેતર સાહેબ થઈ ગઈ. તમે એવું કરો ને તો ઠીક, તમારા માણસો એમ થાય. અમને એમ થાય કે આમાં લોકો દિવાળી જતું નથી કોઈ, દીવા માટે નથી આવ્યા. લાગે કે તમે આમાં ના ના, હું મારા માણસોને કહું છું, બહાર ઉભા રહ્યો. દીવા માટે નથી તમને ભાઈ જો અમે છે ને સાંભળો, તમારે ક્યાંય ગયા તમારા પ્રમુખ આવ્યા તી મને કે બહાર, મેં કીધું શું કરવાનું બહાર, અંદર બેહાડવાનું. ભાઈ અમને બહુ ક્યાંય સારી વાત છે સાહેબ, તમને મળીને આનંદ થયો, મજા આવી અને પોઝિટિવ. પ્રશ્ન ફોર્મમાં કહી દો સાહેબ, ફી બાબત તો ખેડૂત સાથે પ્રશ્ન થાય, BC ને ગ્રામ પંચાયત. સાહેબ, એની ફી શું કામ લે છે? કૃષિ મંત્રી ના પાડે છે વિના મૂલ્યે એટલે VC ભરવાનું પૈસા લે છે. હા. તોય છતાં 100 રૂપિયા એને કઈ અમારે સેના દે તો કે અમને કઈ પગાર નથી, એની વાતે સાચી. સાહેબ, એ તો તમારી અંડરમાં આવે છે. મતલબ TDO ની અંડરમાં આવશે, પણ તમે TDO ને કહી શકશો અથવા TDO કે આ જ ઓફિસ છે? વિડીયો ઓફિસ તાલુકા નજીકમાં જ છે. પણ એ તો તમે કહી શકો છો, પણ હા, એમ એ તો કહી જ દેશું. પણ તમે ત્યારે અમારા ધ્યાન લાવો તો અમે સૂચના આપી દીધી. બધા ખેડૂત એને કોઈ નથી બોલે એમ ભાઈ આ આ આવ્યા લાવી દીધું તમારી ધ્યાને સાહેબ કે જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા આમ કેના માંગે? ત્યાંથી 7 બાર કાઢે ને એની 5 રૂપિયા એક પ્રિન્ટના માંગે. બરાબર છે, એક કોપીના 5 રૂપિયા. 7 બાર 8 એક સર્વે નંબરના કાઢે એટલે ટોટલ કોપી 3 થાય. આ 3 કોપીના 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા માંગવામાં આવે. આ વ્યાજબી નથી. એ તો અલગ ના, રાજુ. સાત બાર ના એ તો અલગ એ તો અલગ જ. આ તો ફોર્મ રજીસ્ટ્રેશન કરવાના 100 રૂપિયા 150 રૂપિયા અને આપણા કૃષિ મંત્રીએ એવું કીધું છે, એ પોતે જ બોલ્યા છે કે વિના મૂલ્યે ફોર્મ વિનામૂલ્યે ભરવાનું જ છે, વિનામૂલ્યે જ છે. એ એ પણ પણ ધ્યાને તમે રાખી અને પ્રાયોરિટીથી ત્યાં નીચે ભલામણ કરજો.